મિત્રો આજે અમાવાસા છે, જેથી કરીને આપણે કીડિયારાનું છેલ્લો દિવસ, તો બધા મિત્રો કીડિયારું પૂરવા માટે કેટલા મિત્રો હાજર છે જો કીડિયારું કેટલું પૂરાઈ રહ્યું છે દેખો। અમારે બળદેવભાઈ પણ કીડિયારું ભરી રહ્યા છે। હા, અને આંબા બાપા પણ હાજર છે। અહીંયા માતાજીનું મંદિર છે, રવેચી માતાજીનું મંદિર। પહેલા જૂનું મંદિર બતાવો એટલે નવું થાય એટલે બતાવો થાય। હા, જૂનું બતાવો। અત્યારે આ રવેચી માતાજીનું મંદિર છે। આ બાવના છે। હા, અમારા બાઉ કાકા પણ કીડિયારું પૂરી રહ્યા છે। ના તૂટે ના, જ્યાં જાઉં ત્યાં જાવ તમે રજા રજા ને। જો રવેચી માતાજીનું મંદિર છે। આ જૂનું મંદિર છે। બોલો બળદેવભાઈ કા। જય મહાદેવ। આ છે આપણે મહાદેવ કીડિયાર્યું ને આ માતાજીનું હવે જૂનું મંદિર છે। આ માતાજીનું મા રવેચીનું જૂનું મંદિર છે। હવે કંઈક નવા મંદિર કરવા જઈ રહ્યા છે આપણા શ્રી પ્રવીણભાઈ, અને બધા મિત્રો જેમ કે બાવનાના છે, રમેશભાઈ છે, આપણે વેણ પરિવાર છે પૂરો, અને ધરમસિંહભાઈ સોઢા છે, અને બીજા અમારે મોટા વડીલ શ્રી નાનજીભાઈ સોઢા છે। એટલે એ બધાનો સાથ સહકાર છે। તો મંદિર બનાવવાનું છે હવે માતાજી રવેચીમાનું। અને હવે પ્રવીણભાઈ આવી રહ્યા છે હમણાં, એટલે હવે જોઈએ શું કેવી રીતના કઈ મીટિંગ થાય છે। મુહૂર્ત અને આજે મુહૂર્ત કરવાનું છે માતાજીનું, અને પ્રવીણભાઈ આવે એટલે પછી કંઈક જણાવશું, નવું મિત્રો લાઈવ કરશું। આજે અમે કીડિયારું પૂરવા અહીંયા મા રવેચીના ધામમાં આવ્યા અહીં, અને બહુ બધા મિત્રો છે, જેમ કે આમ જો આમ છે, આમ બધા કીડિયારું પૂરે રહ્યા, અને બધાને મા રવેચી સુખ શાંતિ દે એવી મા રવેચી કને પ્રાર્થના, અને બધાનું સુખ જીવન સમૃદ્ધિમય જાય। આ આપણા વડીલ છે, બાવનાના છે, અને આંબાનાના છે। ખૂબ ખૂબ અભિનંદન જી આટલી ઉંમરમાં પણ આવડી ઉંમરમાં આવું કામ કરી રહ્યા છે તો ધન્યવાદ કહેવાય એમને। કીડિયારું પૂરી રહ્યા છે, તો આજે મીટિંગ છે આ લોકોની। જો અહીંયા આપણે ધરમસિંહભાઈ છે। જય મહાદેવ, જય મહાદેવ, જય ભોલેનાથ, જય રવેચીમાં। આપણે નાનજીભાઈ છે, ઊંચો વાત કરો, તમે આવી જાઓ ફોટામાં। નાગજીભાઈ છે, રમેશભાઈ છે, રમેશભાઈ, પ્રભુભાઈ। તો આ બધા મિત્રો આજે મળીને રવેચી માતાજીનું મંદિરનું કંઈક આયોજન કરી રહ્યા છે, અને અહીંયા ચા પાણી પણ બની ગયા હતા। જો હા, મસ્ત મસ્ત જગ્યા છે, એક રૂમ છે, અને જંગલમાં લગભગ 2 કિલોમીટરની અંતરમાં આવેલું છે। આપણા ઉમૈયા ગામથી 2 કિલોમીટરની અંતરે, હા, 2 કિલોમીટર જણાય, આશરે 2 કિલોમીટરની અંતરે આવેલું છે। અને આ પાર ઉપર માતાજીનું મંદિર છે, તળાવ પણ છે ઉપર, એક પણ મોટું તળાવ છે, અને માતાજીનું મંદિર પણ છે। ચાલો તો મિત્રો બન્યા રહેજો, માતાજીનું મંદિરના તમને દર્શન કરાવી દઈ। જય શ્રી ચામુંડામાં, જય રવેચીમાં। આ રવેચી માતાજીનું મંદિર છે, આ જૂનું મંદિર છે, અને નવેસરનું નિર્માણ કરી રહ્યા છે આ લોકો। તો આજે એ લોકોની મીટિંગ છે, અને આ બાજુ પાછળ તળાવ છે, દેખો તળાવ પણ મસ્ત છે, જગ્યા પણ વિશાળ છે। પાણી ખૂબ પુષ્કળ પાણી ભર્યું છે। હા, ઢોર
આખરને પીવા માટે પાણી પણ બહુ છે ભાઈ. જોરદાર જોરદાર પશુ પક્ષી પણ પાણી બહુ પીએ છે. જોરદાર મોટું તળાવ છે. સરસ સરસ. અને આજે કીડિયારું પણ ચાલુ છે. છેલ્લો દિવસ છે, અમાવાછા છે, જેથી કરીને કીડિયારું પણ પૂરાઈ રહ્યું છે. અને અમારા બળદેવભાઈ પણ પૂરી રહ્યા છે મંદિરની આજુબાજુ. દેખો. જય મહાદેવ બધા મિત્રોને, અને અમારી ચેનલને લાઈક ને સપોર્ટ કરજો, જેમાં કરીને ઘણા મિત્રો અમારાથી જોડાય. તે અમારી ચેનલ ગોવિંદગીરી બાપુને મિત્ર પ્લીઝ સપોર્ટ કરજો જેમ બને એમ, અને સબસ્ક્રાઈબર ને લાઈક મીડિયાની કરજો. પણ મહેનત કરે અને છે. બહુ સખત મહેનત કરી રહ્યા છે અમારા આદરણીય શ્રી ગોવિંદગીરી બાપુ, ધાર્મિક અને ધાર્મિક કામોમાં હંમેશા તપ્તર જોડાયેલા હોય છે. જેમ કે કોઈ પણ માતાજીનું કામ હોય, દાડાનું કામ હોય, હાજરી કે પછી ધર્મનું કામ હોય, કે કાંઈ પણ ગાયનું કામ હોય, કે ગાયને ઘાસચારો નાખવાનું હોય, કે કાંઈ પણ કામ હોય, ધર્મને લગતું કોઈ પણ કામ હોય તેમાં તપ્તર એમની હાજરી હોય છે. પછી ગામમાં ખભેય સમાજ હોય, એમને એવો દિલચસ્પી છે કે આપણે ધર્મના કામમાં કાંઈ હાથ બધાને બટાવી અને બધા ભેગે રહી. અને બસ એવું જ બાવાજીને બહુ મહેનત બહુ કરે છે. એમના ચેનલને લાઈક કરજો મિત્રો, અને સપોર્ટ કરજો અને શેર કરજો. અને બધાને ઓમ નમો શિવાય, જય નારાયણ અને જય મહાદેવ. ખૂબ સરસ. ધન્યવાદ. જય મહાદેવ, જય ભોલેનાથ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. જય